गुड मॉर्निंग स्टूडेंट्स। આજના સોશિયલ સાયન્સ વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેને હૃદયપૂર્વક હું હાર્દિક આવકાર આપું છું। લાસ્ટ લેક્ચરની અંદર સ્વાપોથી લેખન કરતા હતા આપણે પાઠ 6 મૌર્યયુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, જેની અંદર પ્રશ્ન નંબર 1 એમસીક્યુ, સેકન્ડ ક્વેશ્ચન ખાલી જગ્યા, થર્ડ ક્વેશ્ચન ખરા ખોટા, ફોર્થ ક્વેશ્ચન બંધબેસતા જોડકા જોડો અને પછીનો જે પાંચમો ક્વેશ્ચન છે એક બે વાક્યમાં જવાબ લખો। એની અંદર કુલ આપણે 8 પ્રશ્નોના જવાબ છે એ લખી લીધા હતા। ત્યાર પછી આજના લેક્ચરનો આપણે 9મા ક્વેશ્ચનથી શરૂ કરશું લેખન કાર્ય કરવાનું। તો બધા વિદ્યાર્થીઓ પોતાના બેગમાંથી સ્વાપોથી છે અધ્યાય પોથી એ ખોલી અને લખવા માટે રેડી થઈ જાઓ। આજે આપણે આજના લેક્ચરમાં સ્વાપોથી લેખન કરવાનું છે પાઠ 6 મૌર્યયુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। હોમવર્ક પણ તમે બધાએ સારી રીતે કાલે કરી લીધું છે, બરાબર? જેની અંદર આપણે પ્રશ્ન નંબર 1 એમસીક્યુ અને પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા છે એ તમને પૂરવા માટે આપી હતી। તમારે ખાલી લખવા ખાતર નથી લખવાનું, પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે। થોડા દિવસોમાં તમારી યુનિટ ટેસ્ટ પણ લેવાશે, એમાં પણ તમે બધા ખૂબ સારો એવો છે એ પ્રયત્ન કરો એવી શુભેચ્છા। 8મા ક્વેશ્ચનમાં આપણે છેલ્લે જવાબ લખ્યો તો અત્યારે પ્રશ્ન નંબર 5 ની અંદર જે 9મું આપેલું છે કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે, ત્યાંથી આપણે જવાબ લખવાની શરૂઆત કરશું। તો જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીની અંદર જે દામોદર કુંડ છે ત્યાં પાસે છે એક અશોકનો શિલાલેખ આવેલો છે। લખશું જવાબ ક્વેશ્ચન 5 બરાબર 9મું છે જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે અશોકનો શિલાલેખ આવેલો છે। બરાબર, અશોકના શિલાલેખમાં શું એને કોતરાવેલું છે આપણે પાઠ ભણ્યા હતા, શીખી ગયા છીએ। પોતે જે કલિંગના યુદ્ધની અંદર જીત થઈ અને એ જીત છે એનાથી પોતે નાખુશ હતા અને એના હૃદયમાં એક પ્રકારનું પરિવર્તન આવી ગયું કે આ યુદ્ધથી એટલી બધી ખુવારી થઈ છે, ઘણા બધા માણસો છે મૃત્યુ પામ્યા છે, કોઈના છે દીકરા મૃત્યુ પામ્યા હોય, કોઈના પતિ છે, કોઈના પિતા। તો એ જોઈને એને ખૂબ દુઃખ થયું અને ભારે ખુવારી થઈ અને એના કારણે પોતે હૃદય પરિવર્તન થઈ જાય છે અને એક લેખ છે લખાવે છે જેને આપણે અભિલેખ કે શિલાલેખ તરીકે ઓળખાવીએ છીએ। તો આજે અશોકના શિલાલેખની અંદર એના પર સંદેશો કોતરાયો છે કે હું ધર્મમાં માનું છું, ધર્માનુરાગી બની જાય છે કે હવે પછી ક્યારેય મારીથી તો નહીં થાય આ પ્રકારનું નૃત્ય, બરાબર? હું યુદ્ધ તો ક્યારેય નહીં કરું, શસ્ત્ર છે એનો ત્યાગ કરી અને શાસ્ત્રોને અપનાવે છે અને પોતાના જે પુત્ર અને પૌત્રો છે એને પણ સંદેશ પાઠવે છે કે ક્યારેય યુદ્ધ ન કરવું જોઈએ, તમે પણ ધર્મમાં માનજો। પછીનો આપણે પ્રશ્ન લઈએ 10મો છે અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીની શું ભૂમિકા હતી? તો ધર્મ ખાતાના ઉપરી અધિકારીની ભૂમિકા આપણે લખીએ। અશોકના શાસનમાં
ખાતાના ઉપરી અધિકારીની ભૂમિકા પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને એનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી. પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની જે કામગીરી છે એ કરવી. દસમા પ્રશ્નનો જવાબ આપણે લખી લીધો. હવે આગળ 11મો જે પ્રશ્ન છે એ જોઈએ. તો પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શો હતો? પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ, એ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો કે અશોકે જે મોગલીપુત ત્રિશ્ય બરાબર જે હતા એના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી અને પાટલીપુત્રમાં ભરાયેલી આ બૌદ્ધ પરિષદમાં ધાર્મિક એકતા આપવાના જે હેતુ હતો. બરાબર, તો મુખ્ય હેતુ છે એ ખાસ યાદ રાખજો કે ધાર્મિક એકતા છે એ સ્થાપવાનો હતો. અને ક્યાં ભરાઈ હતી? તો કે અશોકે મોગલીપુત્ર ત્રિશ્ય છે બરાબર એના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી અને પાટલીપુત્રમાં ભરાયેલી આ જે બૌદ્ધ ધર્મ પરિષદ છે એનો હેતુ હતો ધાર્મિક એકતા આપવાનો. આપણે લખશું Question 11. પાટલીપુત્રમાં અશોકે મોગલીપુત ત્રિશ્ય ના અધ્યક્ષ પડે ત્રીજી ધર્મ પરિષદ બોલાવી હતી જેનો હેતુ બૌદ્ધ પરિષદમાં ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. સ્થાપવાનો હતો. ઓકે, ત્યાર પછી આપણે આગળ 12મો પ્રશ્ન લઈએ. સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? કયા કયા દેશની અંદર? બરાબર, તો એ સમયની અંદર કાશ્મીર, પછી પાંડ્ય, ચોલ, પછી છે કેરળ અને ગાંધાર રાજ્યો, ઉપરાંત બ્રહ્મદેશ દેશની વાત છે તો બ્રહ્મદેશ બરાબર જેને આપણે મ્યાનમાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ સિલોન શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયાની અંદર પ્રચાર કર્યો હતો. તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, મ્યાનમાર, ત્યારબાદ સિલોન શ્રીલંકા
મેસોડોનિયા, આ ઉપરાંત સિરિયા અને ઇજિપ્ત જેવા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. ત્યાર પછી આગળ 13મો પ્રશ્ન, વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? વિશાળ મૌર્ય સામ્રાજ્ય છે એને વ્યવસ્થિત એનું વહીવટ ચલાવવા માટેનું જે આયોજન છે એ કોણે કર્યું હતું? તો કે વિભાગ પાડી આદર્શ રાજ્ય અને વહીવટી કરવા માટેનું જે આયોજન છે એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ જેને આપણે એના માર્ગદર્શક કહી શકીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના જે માર્ગદર્શક હતા અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ અને એના મુખ્ય મંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી એવા વિષ્ણુગુપ્ત ચાણક્યએ કર્યું હતું. તો આપણે લખશું જવાબ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ અર્થશાસ્ત્રી વિષ્ણુગુપ્ત ચાણક્ય એ કર્યું હતું. બરાબર, 13મા પ્રશ્નનો જવાબ આપણે પૂર્ણ કર્યો. તો રાજ્ય વહીવટ કરવા માટેનું આયોજન છે એ ચાણક્ય વિષ્ણુગુપ્તે કર્યું હતું. ત્યાર પછી 14મો પ્રશ્ન છે મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા અને કયા કયા? બરાબર, તો મૌર્ય સામ્રાજ્યના વહીવટ કરવા માટે 3 વિભાગો હતા, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, જેને આપણે સ્થાનિક તરીકે ઓળખીએ છીએ. કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. એટલે લખશું જવાબ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કુલ 3 વિભાગો હતા. એક કેન્દ્રીય, સેકન્ડ પ્રાંતીય અને થર્ડ પ્રાદેશિક. કૌંસમાં આપણે લખીએ પ્રાદેશિક મીન્સ સ્થાનિક, લોકલ.
ત્યાર પછી 15 મૌર્ય શાસનમાં ગામનો વહીવટ છે એ કોણ કરતું હતું? તો મૌર્ય શાસનની અંદર ગામનો વહીવટ છે ગામનો ઉપરી અને જે ગ્રામીણ ગામની અંદર જે ચૂંટાયેલા સભ્યો છે એની સમિતિની મદદથી ગામનો વહીવટ કરતો હતો. લખશું 15 માનો જવાબ. પ્રશ્ન છે મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? મૌર્ય શાસનમાં ગામનો વહીવટ તો ગામનો ઉપરી પછી આગળ છે ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામની ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી કરતો હતો. ઓકે, બરાબર. મૌર્ય શાસનમાં ગામનો વહીવટ છે ગામનો ઉપરી ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી કરતો હતો. ત્યાર પછી 15 પ્રશ્નો છે એક બે વાક્યની અંદર. ત્યાર પછી નવો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. એની અંદર અહીંયા આપણને કુલ 5 પ્રશ્નો આપેલા છે. ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલું છે સેલ્યુક્સ અને નિકેતર સાથેના યુદ્ધમાં જે યુદ્ધ છે સેલ્યુક્સ અને નિકેતર એની સાથેના યુદ્ધના કયા પરિણામો છે એ આવ્યા? આગળ જોઈએ. ક્વેશ્ચન 6 માં પહેલું છે સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધના કયા પરિણામો આવ્યા? તો સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો જે મળ્યા એમાં ચંદ્રગુપ્તની બહાદુરી જોઈ અને સેલ્યુક્સ અને નિકેતરે પોતાની પુત્રી જે હેલેના છે એની સાથે એને પરણાવી ચંદ્રગુપ્ત સાથે. અને સેલ્યુક્સે પોતાનો જે રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં અને ગ્રીકમાં મોકલ્યો. આમ સેલ્યુક્સ સાથેના યુદ્ધ બાદ ભારત અને જે ગ્રીસ છે એની વચ્ચેના જે રાજદારી સંબંધો છે એ વિકસ્યા એમ આપણે કહી શકીએ. તો સેલ્યુક્સ અને નિકેતર સાથેના યુદ્ધના કયા પરિણામો આવ્યા? તો યુદ્ધ થયા બાદ શું થયું? તો કે એની ચંદ્રગુપ્તની બહાદુરી જોઈ અને સેલ્યુક્સ અને નિકેતરે પોતાની જે પુત્રી હેલેના છે એને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના જે રાજ દરબાર છે એની અંદર એને રાજદૂત છે એ પણ બનાવવામાં આવ્યા. આપણે લખશું ક્વેશ્ચન ન્યુ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર આપણે લખશું 6. ટૂંકમાં જવાબ લખો. એની અંદર આવશે ફર્સ્ટ સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધના કયા પરિણામો આવ્યા? આપણે લખશું જવાબ સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા
4 પ્રદેશો છે એ જીત મળ્યા। વ્યવસ્થિત પ્રશ્નના જવાબ લખજો બધા। ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી। પછી આવશે કે સેલ્યુક્સ જે હતા એમણે પોતાના જે રાજદૂત છે એને ચંદ્રગુપ્તના દરબારની અંદર મોકલ્યા। સેલ્યુક્સે પોતાના રાજદૂતને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યા। આમ સેલ્યુક સાથેના યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચેના જે રાજદારી સંબંધો છે એ વિકસ્યા। સેલ્યુક્સ સાથેના યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચેના રાજદારી સંબંધો વિકસ્યા। બરાબર। ત્યાર પછી આગળ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન। રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીના કાર્યો જણાવો। રાષ્ટ્રીય તરીકે નિમાયેલા જે અધિકારી હતા એના કાર્ય તો આપણે પહેલા જોઈએ તો પહેલું છે કે સમગ્ર પ્રાંતની અંદર શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, શાંતિ જળવાઈ રહે એ વ્યવસ્થા કરવી। ત્યારબાદ બીજું છે કે કરવેરા ઉઘરાવવા એ કાર્ય। ત્યારબાદ ત્રીજું કામ છે કે રાજ્યના જે આદેશો છે એનું બરાબર પાલન થાય છે કે નહીં એ જોવાનું, બરાબર, પાલન કરાવવાનું। ત્યાર પછી ચોથું છે કે પ્રાંતની અંદર બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું, બરાબર। પ્રાંતમાં જે બનાવો બને, જે કઈ ઘટના બને એમાં કેન્દ્રમાં રહેવાનું અને સતત સમ્રાટને વાકેફ કરતા રહેવું પડે। તો આપણે જે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા જે અધિકારી છે જેને રાજદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે એના 4 કાર્યો અહીંયા આપણે બોર્ડ પર લખીને જોઈએ। અમે આપણે સીધો જવાબ લખીએ છીએ તો સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી। ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ આપણે લખીએ છીએ રાજ્યના આદેશોનું પાલન કરાવવું। સોરી, રાજાના આદેશો, બરાબર, રાજાના આદેશોનું પાલન કરાવવું। ત્યાર પછી થર્ડ પોઈન્ટ પ્રાંતમાં બનતા બનાવોથી જે સમ્રાટ છે, બરાબર, અને સતત વાકેફ કરતા રહેવું। રાજ્યમાં બનતા બનાવોથી રાજ્યમાં જે કોઈ બનાવો બનતા હોય એનાથી જે કોઈ, બરાબર, સમ્રાટ છે
કેન્દ્ર એને સતત વાકેફ કરતા રહેવું. ત્યાર પછી આવશે ચોથું, કરવેરા ઉઘરાવવા. આ ચાર કાર્યો છે, બરાબર, કે જે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા જે અધિકારી હોય ને કરવાના હોય છે, કે સમગ્ર પ્રાંતની અંદર શાંતિ વ્યવસ્થાની જાળવણી, રાજાના આદેશોનું પાલન કરાવવું, રાજ્યમાં બનતા જે બનાવો છે એનાથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું, કરવેરા ઉઘરાવવા. અહીંયા બે પ્રશ્ન આપણે લખ્યા. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન લખીએ. અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીઓના લેખ છે? તો અશોકના શિલાલેખની અંદર તો એક તો મહાક્ષત્રપ જે રુદ્રદામાં છે, બરાબર, એ. ત્યાર પછી બીજું ચંદ્રગુપ્ત મૌર્ય જે રાષ્ટ્રીય હતા પુષ્યગુપ્ત એ, અને અશોકના રાષ્ટ્રીય જે પવનરાજ હતા, એ ત્રણનો સમાવેશ થાય છે, બરાબર. આ ત્રણ રાજવીઓ છે એના લેખ આવેલા જોવા મળે છે. આપણે પ્રશ્નનો જવાબ લખીએ ત્રીજાનો. અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીઓના લેખ છે? અશોકના શિલાલેખમાં મહાક્ષત્રપ રુદ્રદામાં, ત્યાર પછી બીજું ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત, મૌર્યના રાષ્ટ્રીય, બરાબર, પુષ્યગુપ્ત, અને ત્રીજું છે અશોકના રાષ્ટ્રીય યવનરાજ. યવનરાજનો અશોકના શિલાલેખમાં આ ત્રણ રાજવીઓના લેખ છે, બરાબર. ત્યાર પછી આગળ ચોથું જોઈએ. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો, બરાબર. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત છે તો કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર, મેગેસ્થનીસનો ગ્રંથ છે ઇન્ડિકા, દીપવંશ, મહાવંશ બૌદ્ધ ગ્રંથો છે, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ નાટક, અને મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા જે શિલાલેખો, શબલેખો, સ્તૂપો અને વિહારો માંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળે છે. આપણે લખશું મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો. એમાં આપણે લખીએ ફર્સ્ટ કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર, ત્યાર પછી સેકન્ડ છે મેગેસ્થનીસનો ગ્રંથ ઇન્ડિકા,
ત્યાર પછી છે દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો. ત્યાર પછી આગળ છે વિશાખા દત્તનું મુદ્રા રક્ષક નાટક. ત્યાર પછી આવશે મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો. મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, વિહારો, સ્તૂપો બરાબર, સ્તંભ લેખો વગેરે. ત્યાર પછી આગળ જોઈએ પાંચમો પ્રશ્ન ક્વેશ્ચન 6 ની અંદર પેટા પ્રશ્ન 5 બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસર થઈ? ઉપગુપ્તે જે આદેશ આપ્યો બરાબર, બૌદ્ધ સાધુ ઉપગુપ્ત હતા, એનાથી સમ્રાટ અશોક પર શી અસર થઈ? તો ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્રનો સંન્યાસ લીધો, ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. બરાબર, યાદ રાખજો, શસ્ત્રનો સંન્યાસ લીધો, શસ્ત્રને ત્યાગ કર્યા અને શાસ્ત્ર છે એને અપનાવ્યા, યુદ્ધ કદી ન કરવાનો નિર્ણય કર્યો, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને રાજદારીમાંથી ધર્માનુરાગી બની ગયો અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેણે શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો વગેરે બંધાવ્યા. આપણે લખશું પાંચમાનો જવાબ. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રોને અપનાવ્યા ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને રાજદારીમાંથી ધર્માનુરાગી બન્યા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રાજદારી પુરુષમાંથી ધર્માનુરાગી બન્યા. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો વગેરે છે એનું બાંધકામ કરાયું. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે સ્તૂપો
વિહારો, મઠો, શિલાલેખો વગેરે બંધાવ્યા. બરાબર, અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 6 પૂરો કરીએ છીએ. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર 7, જેની અંદર કુલ 2 પ્રશ્નો છે જેના તમારે ઉત્તર લખવાના છે. એમાં 2 પ્રશ્નો મુદ્દાસર જવાબ લખવાના છે. આપણે 2 પ્રશ્નોના જવાબ લખશું એટલે આપણો આજનું જે સ્વાપોથી લેખનનું કામ છે એ પૂર્ણ થશે. તો કે સમ્રાટ અશોક નું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? અને ત્યાર પછીનો પ્રશ્ન છે કે સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા છે, એ શાથી કહેવાય છે? 2 પ્રશ્નનો જવાબ લખશું. પહેલો પ્રશ્ન છે કે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? તો કલિંગ. બરાબર, હાલ આપણે ઓડિશા ગણીએ છીએ તો કે ઓડિશા કલિંગ જે છે એનું યુદ્ધ થયું અને એ યુદ્ધના પરિણામો જોઈ અને સમ્રાટ અશોક છે એના હૃદયમાં અત્યંત ભારે દુઃખ થયું. તેના વિજયનો તો એના આનંદ જ વધી ગયો અને એના મનમાં જે શાંતિ હતી એ ચાલી ગઈ. આખી રાત તે ઊંઘી શક્યો નહીં અને એને ઘણો સંતાપ થયો, પશ્ચાતાપ થયો અને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો જે વિજય છે એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ, એના બાળકોના નિશાસા જોઈને એ સમયે બૌદ્ધ સાધુ જે ઉપગુપ્ત હતા એની પાસે ગયા અને સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા, સદાચાર એવા બધા જે ગુણો છે એનો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશથી સમ્રાટ અશોકનું હૃદય છે એ પરિવર્તન થઈ ગયું. તો આપણે જવાબમાં આ રીતે લખવાનું છે. તો આપણે ક્વેશ્ચન નંબર 7 પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. એમાં આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીએ. બરાબર, આન્સર લખશું. કલિંગના યુદ્ધના પરિણામ જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. કલિંગ આપણે કાઉસમાં ઓડિશા લખશું ના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં ભારે દુઃખ થયું. અત્યંત દુઃખ થયું. તેના વિજયનો તેને આનંદ ઉડી ગયો અને મનની શાંતિ ચાલી ગઈ. તેના વિજયનો આનંદ ઉડી ગયો અને મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો સુધી તો એને ઊંઘ આવી નહીં. અનેક રાતો સુધી તે ઊંઘી શક્યો નહીં. તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો અને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો
અને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી, આટલા બધા માણસો મારીને મેં શું મેળવ્યું? આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? એવો એ પ્રશ્નાર્થ થયો. લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસા જોઈને એ સમયે એ ઉપગુપ્ત જે સમ્રાટ અશોક છે એના આપણે ગુરુ ગણી શકીએ એની પાસે ગયા. લાખો બાળકો અને સ્ત્રીઓના નિશાસા જોઈને ભારે દુઃખ થયું. અને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત હતા. એની પાસે ગયા અને એમને ઉપદેશ આપ્યો. શું ઉપદેશ આપ્યો જોઈએ? સત્ય, અહિંસા, કરુણા અને સદાચાર નો ઉપદેશ આપ્યો. સત્ય, અહિંસા, સદાચાર, કરુણા અનુકંપા જેવા ઉપદેશ આપ્યા. આ ઉપદેશથી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું જોવા મળે છે. તો કલિંગના યુદ્ધમાં કેવા પરિણામ આવ્યા? તો કલિંગના યુદ્ધનું પરિણામ જોઈ અને સમ્રાટ અશોક છે તો અત્યંત દુઃખમાં છે આવી ગયા. એનો વિજય થયો હતો, બરાબર? કેમ કે કોઈ રાજા જીતે તો એને ખૂબ ઉત્સાહ હોય, પણ આ રાજાને તો ઉત્સાહ ઉડી ગયો હતો, આનંદ ઉડી ગયો હતો, એના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો સુધી તો તે ઊંઘી પણ ન શક્યા અને ઘણો બધો સંતાપ, પશ્ચાતાપ કરવા લાગ્યા અને સમજાણું કે યુદ્ધમાં મેળવેલો વિજય કઈ સાચો વિજય નથી. આટલા બધા માણસો મારીને મેં શું કર્યું? મને કઈ મળ્યું? લાખો બાળકો, સ્ત્રીઓ આ બધાને જોયા તો ખૂબ નિશાસા નાખતા હતા, એટલે ભારે દુઃખ થયું. અને એ સમયે જે બૌદ્ધ સાધુ હતા ઉપગુપ્ત એ એમને નજીક આવ્યા અને એમને સત્ય, અહિંસા, સદાચાર, કરુણા એવા બધા જે સિદ્ધાંતો હતા એ આપ્યા. અને એ ઉપદેશથી સમ્રાટ અશોકનું તો હૃદય પરિવર્તન થઈ ગયું અને ત્યાર પછી એને ક્યારે પણ યુદ્ધ ન કરવું જોઈએ એવો નિયમ છે એ લીધો અને પોતાના પુત્ર અને પૌત્રો છે પણ યુદ્ધ ન કરે એવી પ્રતિજ્ઞા લે છે. ત્યાર પછીનો પ્રશ્ન બીજો આપણે લાસ્ટ કહી શકીએ, ત્યાર પછી આ પાઠ પૂરો થઈ જશે. સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા શાથી કહેવાય છે? તો મહાન રાજા આપણે શાથી સમ્રાટ અશોકને ઓળખી શકીએ? તો સમ્રાટ અશોક છે એને આમ જોઈએ તો ઘણા બધા રાજ્ય છે એ
મેળવ્યા અને પોતાના રાજ્યનો છે એ વિસ્તાર પણ એને કર્યો. એને મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. કલિંગ ઉપર વિજય મેળવવાની જે એની મહત્વાકાંક્ષા છે એ પૂરી કરવા માટે એના ઉપર આક્રમણ કર્યું કલિંગ ઉપર અને વિજય પણ મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર જે થયેલા જે લોહિયાળા હત્યાકાંડ છે એને જોઈ અને એને ઘણા સંતાપ પશ્ચાતાપ થયો અને એનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં ક્યારેય યુદ્ધ ન કરવાનો એને નિર્ણય પણ કર્યો. તે ધર્મોપદેશક બની ગયો. વિજેતા બન્યા પછી હંમેશના માટે એને શસ્ત્રો મૂકી અને બૌદ્ધ ધર્મને લાવ્યો. ખાસ યાદ રાખજો કે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો એને શું કર્યો? નિર્ણય કર્યો અને ધર્મ ઉપદેશક છે એ બની ગયા. વિજેતા બન્યા પછી હંમેશના માટે એને શસ્ત્રો મૂકી દીધા અને બૌદ્ધ ધર્મને અપનાવ્યો અને તેથી સમ્રાટ જેવા મહાન રાજા બીજા કોઈ નથી. તે મહાન રાજા કહેવાય. કેમ કે એક રાજામાંથી પોતે ધર્માનુરાગી બની ગયા એટલા માટે આપણે એને મહાન રાજા તરીકે ઓળખી શકીએ છીએ. આપણે હવે પ્રશ્નનો જવાબ છે એ લખીએ. આ પ્રશ્નનો જવાબ તમારે બોર્ડમાંથી તમારી સ્વાધ્યાય પોથીમાં લખાઈ ગયો છે, બરાબર? આગળનો પ્રશ્ન છે એનો જવાબ લખીએ. બીજો પ્રશ્ન, સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજા શાથી ઓળખાય છે? આપણે લખશું સમ્રાટ અશોકે ખટપટ કરી ઘણા રાજ્યો જીત્યા અને પોતાના રાજ્ય વિસ્તારમાં પોતાના રાજ્ય વિસ્તારનો વધારો કર્યો. પોતાના પિતાએ કોઈ રાજ્ય વિસ્તારનો વધારો નહોતો કર્યો, બરાબર? જેટલા હતા એટલા જ રાજ્યો છે એ જાળવી રાખ્યા હતા. હાર્યા નહોતા પણ જેટલું હતું એટલું જાળવી રાખ્યું હતું. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કયું મહાસામ્રાજ્ય? મગધ. કલિંગ ઓડિશા ઉપર વિજય મેળવવાની જે મહત્વાકાંક્ષા છે એને પૂરી કરવા તેને આક્રમણ કરી અને વિજય મેળવ્યો. કલિંગ ઓડિશા પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા એટલે કે ઈચ્છા હતી. મહત્વાકાંક્ષા સાથે આક્રમણ કર્યું અને વિજય મેળવ્યો. ત્યાર પછી આગળ લખીએ. પરંતુ યુદ્ધ ભૂમિ પર થયેલા લોહિયાળા હત્યાકાંડ જોઈને તેના હૃદયમાં ભારે દુઃખ, સંતાપ અને પશ્ચાતાપ થયો. તેનું હૃદય પરિવર્તન થયું.
ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને એ ધર્મોપદેશક બની ગયો. ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો અને તે ધર્મોપદેશક ધર્માનુરાગી કહી શકાય. બરાબર, યુદ્ધ ન કરવાનો નિર્ણય, શસ્ત્રનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોને અપનાવ્યા. વિજેતા બન્યા પછી હંમેશા માટે શસ્ત્રો મૂકી અને બૌદ્ધ ધર્મને અપનાવ્યો. વિજેતા બન્યા પછી હંમેશા માટે શસ્ત્રોને ત્યાગીને બૌદ્ધ ધર્મને અપનાવ્યો. તેથી સમ્રાટ જેવો મહાન રાજા બીજો કોઈ નથી, તે મહાન રાજા કહેવાયા. તેથી સમ્રાટ જેવો બીજો કોઈ મહાન રાજા નથી, તેથી તે સમ્રાટ કહેવાયા. ઓકે, બીજા પ્રશ્નનો જવાબ આપણે લખ્યો કે જેની અંદર સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજવી આપણે સાથે કરી શકીએ. તો સમ્રાટ અશોકના કાર્યો જેટલા બધા વિશાળ હતા. અભિલેખો, બૌદ્ધ ધર્મ માટે વિહાર, મઠો, સ્તૂપો, બરાબર, અભિલેખો છે, એ શિલાલેખો કોતરાયેલા છે. આ ઉપરાંત ઘણા બધા રાજ્યો છે એ પણ એને જીતેલા છે ખટપટ કરી અને પોતાના સામ્રાજ્યની અંદર રાજ્ય વિસ્તાર કર્યો. મહાસામ્રાજ્ય એક બનાવ્યું મગધને. બરાબર, કલિંગને જીતવા માટે એને ખૂબ ઈચ્છા હતી, મહત્વાકાંક્ષા હતી. એટલે કલિંગ ઉપર પણ આક્રમણ કરે છે અને એમાં પણ વિજય મેળવે છે. પરંતુ એને અચાનક જ હૃદય પરિવર્તન થઈ જાય છે કે યુદ્ધ ભૂમિ પર જોવે છે તો ઘણા બધા લોકો છે, લોહિયાળા છે. તો આ જે હત્યાકાંડ થયો, લોહિયાળો હત્યાકાંડ, એ જોઈને એના હૃદયમાં ભારે દુઃખ, સંતાપ અને પશ્ચાતાપ થાય છે અને એનું હૃદય છે એકદમ પીગળી ઉઠે છે, હૃદય પરિવર્તન થઈ જાય છે. એટલે ભવિષ્યમાં ક્યારેય યુદ્ધ નહીં કરવું અને એ જે રાજદારી પુરુષ હતા એમાંથી ધર્માનુરાગી બની જાય છે, ધર્મ ઉપદેશક બની જાય છે. વિજેતા બન્યા પછી હંમેશા માટે શું કહે છે કે ક્યારેય હું શસ્ત્રો છે એને અનિષ્ટ નહીં, શસ્ત્રનો સંન્યાસ લઈ લે છે, ત્યાગી દે છે અને શાસ્ત્રોને અપનાવે છે. એટલે બૌદ્ધ ધર્મના અંગીકાર કરી લે છે. પોતાના જે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત છે એ એના સંપર્કમાં આવે છે અને બૌદ્ધ ધર્મના એક ઉપદેશક બની જાય છે. તેથી સમ્રાટ જેવો આપણે બીજો કોઈ મહાન રાજા નથી અને તેથી જ એને સમ્રાટ અશોક તરીકે ઓળખવામાં આવે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા પેજ નંબર 46 અને 47 એ પણ આપણે પૂર્ણ કર્યા છે. આજના હોમવર્કની અંદર ખાસ નોંધી લેજો કે સ્વાપોથી છે એનો ફોટોગ્રાફ્સ પાડી, બરાબર, આખો પાઠ પૂરો કરેલો છે તો વ્યવસ્થિત ફોટોગ્રાફ્સ પાડી, બરાબર, તમારે મોકલી દેવાના છે. જ્યારે બે પીરિયડ હોય, ગણિત અને સામાજિક વિજ્ઞાન, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એક વિષયનું જ હોમવર્ક મોકલે છે, એક વિષયનું નથી હોતું. તો એવું તમારે કરવાનું નથી, બરાબર. ક્યારેય છટકબારી કરવાની નહીં અને દરરોજ, બરાબર, બે વિષય આવેલા અને બે વિષયમાં હોમવર્ક આપેલું હોય તો બે વિષયનું હોમવર્ક છે મોકલી દેવાનું છે ટાઈમે. હજી ઘણા વિદ્યાર્થીઓ છે વ્યવસ્થિત હોમવર્ક નથી કરતા, ઘણા છે કરતા જ નથી અને ઘણા છે એ સારી રીતે કરે છે. તો આપણે ઘણી બધી કેટેગરીમાં વિદ્યાર્થીઓને મૂકી શકીએ. ખાસ આજે આપણે જે સ્વાપોથી લખી છે એ સ્વાપોથીનો ફોટોગ્રાફ છે એ આજના હોમવર્કમાં છે, એટલે તમારે એ મને સેન્ડ કરી દેવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાપોથી લેખન કર્યું. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે
એક નવા એકમ સાથે ફરીથી ઉપસ્થિત થશું. કયો એકમ હશે એ હું તમને અત્યારે વાત નથી કરતો, બરાબર? જ્યારે નવો લેક્ચર આવે ત્યારે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચર સાથે ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.